સુરત કલેક્ટરાલય કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર હોય જેને લઈને સુરત કલેક્ટરે ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। સુરત જિલ્લાના ખેડૂતો વારંવાર કોઈને કોઈ સમસ્યાને લઈને વિરોધ કરતા જોવા મળે છે, ત્યારે હાલમાં ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકાના ગામોમાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનમાં વિરોધમાં સુરત કલેક્ટરાલય પહોંચ્યા હતા, જે સગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આવાજ દો હમ એક કહેના નારા સાથે વિરોધ કર્યા બાદ સુરત કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા। ગુજરાતના 20 જિલ્લાઓમાં અદાણી અને અંબાણી 765, 880, 800 અને 440 કેવીની ટાવર લાઇન નાખવા માટે સક્રિય થયા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર, કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ, દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે। કલેક્ટરો, જે 20 જિલ્લાના કલેક્ટરો છે, એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે। આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે। એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે। એમાં મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો, ઓલપાડ તાલુકો, માંડવી, માંગરોળ તાલુકો, આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે, એક તરફી રીતે ડીએલવીસી બનાવવામાં આવી છે, એ ઓર્ડરો રદ કરવા માટે અને ડીએલવીસીના ઓર્ડરો રદ થાય, ડીએલવીસીનો જે હુકમ કર્યો છે એ પણ રદ થાય, એ પ્રકારની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર શ્રી સમક્ષ આવ્યા છીએ। ખોટા તમે શબ્દ વાપરો, ખોટા ઓર્ડરો, જી, એને કઈ રીતે કહો છો? 1885માં ટેલિગ્રાફ એક્ટ બનાવવામાં આવેલો, જે અંગ્રેજો દ્વારા ટેલિફોનના થાંભલા નાખવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઝડપથી થઈ શકે એને માટે 9 ઇંચના કે 1 ફૂટના થાંભલાઓ ઊભા કરીને જે ટાવર લાઇન નાખવામાં આવતી હતી, એને માટે આ કાયદો બનાવેલો। 2013માં જ્યારે જમીન સંપાદન કાયદો બનાવ્યો અને એ 1/1/2014ના દિવસે જ્યારે અમલવારી થાય ત્યારે આ બધા કાયદાઓ રદ કરવાના હતા। એના ભાગરૂપે 2024માં ટેલિગ્રાફ એક્ટ 1885 નાબૂદ થઈ ચૂક્યો છે। એ પ્રકારના સરકારના નોટિફિકેશન અને દરેક જગ્યાએ એની જાહેરાત થઈ ચૂકી છે, છતાં પણ કલેક્ટરો અદાણીનો પ્રોજેક્ટ છે, અંબાણીનો પ્રોજેક્ટ છે એટલે કાયદાનું ખોટું અર્થઘટન કરીને 1885ના કાયદાની કલમ 16(1) હેઠળ પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વળતર ચૂકવ્યા સિવાય ઘૂસી જાય છે। પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય અને આક્રમક મૂડમાં હોવાનું પણ દેખાઈ રહ્યું છે।